જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં. ટાઈમ કંઈક 8 જેવું થઈ ગયું છે. જય મુરલીધર દૈરાને બિરાઈ લીધો, કામકાજ બધું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે અમારે જવું છે નેરવા. ના 10 વાગ્યા સુધી લઈ જવા છે પણ આવતા નથી. અને મેઘર છે ને ઉડે ને એટલે આપણે દવા છાંટવાની છે. કાલે જો કે બપોર પછી દવા છાંટી, બપોર સુધી નેરવા આવ્યા હતા ને બપોર થઈને એની દવા છાંટીને મીનમાં નેર્યું હતું. એ હવે અટાણીની દવા છાંટીને મારે નથી જવું છે નેરવા. ખાલી ઉપલા ભાગમાં જ બધે છટાઈ ગઈ. આ ભાગમાં લાંબા સાહમાં હવે રહી થોડીક ચારક ગાડી જેવી રહી. તો મારે જો કે ઉથેલી ભરવાનું જ હોય. હા એટલે મોટું ટેક્ટર અહીંયા રાખી દીધું, એમાં રાખી દીધો ટાંકો. ટેક્ટર હટાડતા જાય ને ભરતા જાય ને મારા મામા એ માલનું ખરું સા દઈ જાય ફળ વાઢે એમ કર ને હાલો હવે હે અમારે જવું મેદવા ને આનું શું થાય એ ખબર નહીં. હવે મારે હવે આ ખેતરમાં 6 ગાડી રહી છાંટવાની. છટાઈ જાય પછી છટાઈ જાય બપોર એમાં એવું છે કે કાલે અમે ભારી મોટો ફળ કાઢ્યો, એમાં ઠાવતું થોડાકમાં જેમાં બહુ હતું ને એમાં વધારે જોઈ જેવું છે ને એમાં વધારે એક જ ફેર નહીં ગયો એટલે હોય જ હતું ને એમાં પાછું છે બીજે એવું નથી. એકાદી ઉથલમાં હજી ઠાવતું આવે તેમને એમ કે એકાદી ઉથલ મારવા લાગે ને તો વાયુ સુધી જ લેવું છે. વાયથી આ બાજુ જો કે નેદલે હતો ને એમાં આવું પાછું એવું જોવાય જો વડું હોય ને તો છેલ્લી બાકી કામ વાઢી લે, આમ ઉપાડીને તો નુકસાની આવે, બહુ દેડવા નીકળે. ભલે હાલો તો હવે મેદવા જઈએ અમે. ટાઈમ થઈ ગયો છે 10:30 ને આપણે એને દવા છાંટી લીધી અને હવે જઈ ચા લઈ કર્યો. ચા લઈને જાય ઉપલા ભાગમાં આવે નેદવા. ચા લેતા જાય, ચા પાણી પી લે મંડ્યું નેદવા. ભાઈ રાઉન્ડ મારી દીધો આમાં. હાલો ઉપલા ભાગમાં જઈને મળીએ શું કરે ફૂલ પતરી. હાલો જો આમ ચા પાણી પી લીધા, આ દવા છાંટીને આવી, ચા લઈ આવ્યા હતા. ચા પાણી પી લીધા ને ત્રીજી ઉથલ જાય કે ભાઈ ત્રીજી ગરમી થાય ના આપણે ત્રીજી ઉથલ જાય સહીન બહુ ખળવાર હતું નીકળી ગયું. હવે ઓછા ખળવાર હવે આમ હે ને આ બાજુ હે નેદવાનું ક્યાંક જા આવી રીતના હાંબો આવે ને ખેસ લઈ એટલે હરી ખેંચીને તો ઉપડી જાય છે પોસો હે એટલે ખાઈ લેવાય. અને મને વરગાડી દીધો હે, જો ખુબાઈ બંધાઈ ગઈ ભરાઈ ગઈ. આ બે ના ઠાલા છે ઈ તો જો આમ મુસ્કાવી લીધું લે બેઠકનું દીબેડું હે ને જો આમ બધું નેદાઈ ગયું હા ચોખ્ખું ભૂલ થઈ ગઈ. ફૂલ હવે નેદવા આમાં ગરવાનું થતું નથી ને આમાંય નુકસાની તો આવે. બેક ત્રણ સેટિયા દેડવા ક્યાંક નીકળી. હા ઈ ઓલું કેવું ઓલું ગંધારું ખડ નામ તો નથી ખબર અમને. હા હવે છે ને 2 આયરું નું એક ભાઈ હેઠે ભરાય. હા 2 આયરું લેતા જાય અને હેઠે જો જવા ભારે પડી ઈ બાજુ તો હે ને વસારે અહીં ઠલવું જ પડતું. હવે નથી નાખવું પડતું. હવે હેઠે જ ખોભાયા ભરાય. પણ હું ભરાય કે વડા હશે ને ખડ વડું જાઉં એટલે ભરાય. હા હાલો મંડી નેદવા. અડધું નેદાઈ ગયું, અડધું બાકી છે. હવે વાર એટલી નહીં લાગે જેટલી વાર લાગી. અમે છે ને 11:30 કે 11:15 ઘેવાઈ ગયા. કાલ સુલાનું બાકી હતું ને આજ સુલાનું કરીને આવ્યા એટલે પછી ભલે 12:30 ઘેર જાય તો હાલે. હા હજી એક ઉથલ માર લે. હા હજી એક ઉથલ મરાઈ જાય.
હાલો જમવા વૈયા જઈશ જ્યાં આમને માયલું જવાનું દેખાય લઈ લેવાનું હાલો મંડી નેદવા હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 3 ને અમે ઉપડી ગયા છે નેદવા હા નેદવામાં અડધું નેદાઈ ગયું છે અને આજ છે ને યાક રોટલા કરીને ગયા હતા ઘડીક વાર બપોરે હોઈ જા હું ત્યાં અહીંથી હાલતા થયા ને ત્યાં 1 ને 6 થઈ ગઈ હતી પછી બપોરા કરી લીધા ને ત્યાં 1:30 થઈ ગયા પછી કે હું નિરાયથી પોળો ખાઈને જાઉં તો આજ છે ને ચા પાણી પીને માલને નાખીને આવ્યા હે તે પાછો મારા મામાને ધક્કો નહીં ચા દેવા કોઈ ચા દેવા ધક્કો થાય છે પછી પીને જ જાય ટ્રેક્ટરથી દવા સાઈટી ચા 2 સીલા હે દેખાય પછી 2 દી દેખાય બસ ના આમ શેઠ સુધી એમને ટ્રેક્ટર પહેલાંથી શેઠ સુધી ટ્રેક્ટર નથી સાઠી દવા ઘણા ગાડીથી એમ કે આમ પગા હોય ને પછી માંડવી આમ લેતી જાય પછી સાચી વાત છે પગા આવે ને એટલે માંડવીને એક બાજુ આમ કરતી જાય આ ટ્રેક્ટર હોય છે દબાવતી જાય ગારો વધારે હોય તો સોગા બેહાડે પણ ત્યાં તો હાલે નહીં ત્યાં હાકી નહીં હા ત્યાં ના હાકી તો ફૂકા દઈને ગારો પછી હાકી તો અમે 2 દી આમ બેહે પછી પાછા હતા ને એમને થઈ જાય એવું હે ને હાલો હવે હે ને આજ તો એ ભાગનું કામ પૂરું હા નહીં દાય જાય આ બાજુ જોઈ આ બાજુ આ બે મા દીકરાનો વિસ્તાર ઓછો છે નેદવાનો એટલે એમ કે જો આ બાજુ એવું ના હોય ને તો નથી નેદવું તો એ પછી હવે પાડવા તાણ ખોટી ઓલી નુકસાની શું કામ કરવી છે જોય આ બાજુ કેવું કોઈ હા બાકી એનું એટલું જ લઈ લઈ એટલે હાલો જો અમે હે નેદીને ઘેર ઉપડા ને કાલ બપોર સુધીમાં 3 પીસે થઈ જાય હા કાલ બપોરે પૂરું હવે ઓલું નેદલ છે એમાં ઘુમરો માર લેવો એટલે આ તો આડું જ ના આવે આમાં કઈ વાવન છે ના કઈ વાવલ હા ઓલો હે તે અમેરું તો હે ને કાંઈ કંઈક પૂણા 6 જેવું થઈ ગયું હાલો હજી હે ને હું દવા હા હું દવ્યું વાહિંદા કરશું પછી ના હું તો હું હા ચા પાણી પી ગયું તાજા દૂધનો પછી હું દૂધ દેવા જાય હા પછી દૂધ દેવા જાહે એવું હે ને હાલો હવે હે ને કરફેટા થઈ ગયું હાલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 9:30 જેવો ને અમે જો ખેતરમાંથી આવી ભીનું ગયું વાહિંદા કર્યા માંથી સુલાનું કર્યું ચા પાણી પીધા નથુભાઈ એવા હતા છોકરા રમાડવા બધી બેઠા પછી અંધારો છે ને કઈ છે ગયા લઈને આવ્યા હતા હવે આમ લેવાના રમતા નકરતા ઈ આવે ને એટલે રડવું કરે ને એવા રહીમાં કે હાઈ દૂધ દે ત્યાં ને પછી હે ને આ દૂધ દેવા ગયા પછી રોટલા કરી નાવા ગયા પછી નાહી લીધું પછી મુંબઈ નાવા નાહી લીધું પછી યારું પાણી કર્યા આવ્યા એટલે પછી યારું પાણી કરી પછી આ નાવા ગયા ને પછી અમે ભાણા કરી લીધા ને પછી છે ને દવાખાને જવું પડ્યું પૂછે દવા લેવા ભૂખા પેટે સવાર સાંજ લેવાની મારી હેન પડી છે 1 મહિના પહેલાં દવા લઈ આવી હતી તો 2 મહિના સુધી નહોતી પીધી ને પાછી જો આ છે ને બહુ જ હબાકા નીકળે એક જ ભાગ દુખે મારે એક જ પડખું કમરનો એ જે દવા લઈ આવ્યા છે દવા પીએ લીધી હતા થોડી હા પેલા તને પીતા ના આવડતી હવે તો ગોળી એવાય થઈ ગઈ ને એક ગોળીમાં ચેર કરતા એવડી ગોળી હોય ને આ તો કેપ્સ્યુલ ગોળી એવડી જ હોય ને એ આમાંથી 8 ભાગ કર 8 ભાગ ના કરતી પણ 2-3 નકશા કરવા જ પડતા 3 નહીં તો 4 નો રાખ ને વ્યાજ બી
અને ઉમે પછી શિયાળતા ભાંગીએ એટલે કટકી કટકી થવાની છે. ઉમે શિયાળતા કરવા જ પડતા હો. એવી હવે તો પીવું ને એટલે અંદર જાતી જ નહીં ને હવે હા, આની આમ. શીખાયડી છે કે પેલા પાણી પી પછી દોરી મૂકીને ઓગાળવાની. હવે એવી રીતના પીવું એટલે વાંધો નથી આવતો, આખી આખી પી જાઉં. ને હવે હે ને આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરજો અને સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.